Hello friends, welcome all in the 10th part of JEE Mains Integration. Last session ની અંદર આપણે again modulus અને integer ના base questions જોયા, એક property ની પણ ચર્ચા કરી. આ સેશન ની અંદર આપણે થોડા different kinds of integrations ના questions જોઈશું કે જેમાં definite integration જ હોય બટ કંઈક અલગ હોય જે નોર્મલ તમારા definite integration થી થોડું ડિફરન્ટ જતું હોય. ઓકે, સો બહુ ધ્યાનથી સમજજો આખું સેશન. ઘણી બધી વેરાયટીઝ તમને આની અંદર જોવા મળશે. So let's start with today's session. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર તમને given છે કે ભાઈ એક ઇન્ટિગ્રેશન છે I1 equals a થી pi minus a x f of sin x dx. હવે જો આવા પ્રકારના ક્વેશ્ચન્સ હોય ને એમાં ઇન્ટિગ્રેશન નહીં કરવાનું હોય પણ એમાં તમને પ્રોપર્ટીઝ વિશે આઈડિયા હોવો જોઈએ. સમજો, અને I2 બરાબર તમને આ રીતે કંઈક આપી દીધું છે તો તમારે I2 નું રિલેશન મેળવવાનું છે ઇન ટર્મ્સ ઓફ I1. તો હું સૌથી પહેલા અહીંયા મને જે એક પ્રોપર્ટી ખબર છે, આપણને બધાને જ ખબર છે, જે પ્રોપર્ટી 0 થી અથવા તો a થી b fx dx હોય. આ સેશન લાસ્ટ સેશનમાં આપણે આની ચર્ચા કરીને આવ્યા, બરાબર. તો a થી b f of a plus b minus x લખાય, બરાબર. તો જો હું એ પ્રોપર્ટીનો યુઝ કરું અહીંયા I1 માં તો શું થશે કે I1 equals a થી pi minus a plus pi minus a અને f of sin a plus pi minus a dx. તો a થી pi minus a, ચલો a કેન્સલ, અહીંયા pi f of, અચ્છા અહીંયા હજુ જસ્ટ અ મિનિટ, a plus b minus x તો બચશે જ. એટલે અહીંયા બચી જશે sin pi minus x dx. એનો મીનિંગ કે a થી pi minus a pi f of sin x. હવે જો તમે પાઈ બાર લઈ લો તો a થી pi minus a f of sin x dx ની હું વાત કરું તો આની જે કિંમત છે તમને કોના જેટલી આપી છે જરા ચેક કરો. એ I2 જેટલી આપી છે તમને, બરાબર. તો એનો મીનિંગ કે માટે I1 equals pi I2. તો I2 ની વેલ્યુ શું થઈ જશે 1 by pi into I1, રાઈટ. સો હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર. I2 is equals to 1 by pi I1. ઓકે, આપણે I1 equals શું લઈ લીધું a થી pi minus a. અચ્છા જસ્ટ અ મિનિટ, અહીંયા માઇનસ એક્સ પેન્ડિંગ રહી ગયું. વેઇટ અ મિનિટ, એક નાની મિસ્ટેક થઈ ગઈ. અહીંયા પણ સેમ કર્યું મેં. અહીંયા a પ્લસ પાઈ માઇનસ એ માઇનસ એક્સ આવશે, સોરી. એટલે અહીંયા પાઈ માઇનસ એક્સ હશે, બરાબર. એટલે અહીંયા ફરીથી અને માઇનસ a થી પાઈ માઇનસ a x f of sin x dx થશે. એટલે અહીંયા માઇનસ I1 આવશે, એટલે અહીંયા 2I1 આવશે. એટલે તમારો ફાઇનલ આન્સર છે ને બેઝિકલી 2 by pi આવશે. I2 equals, સોરી. Okay, right everyone. So 2 by pi I1, that is C is your answer. ઓકે, સો આ પેટર્નના ક્વેશ્ચન્સ ને આપણે ત્યારે ચર્ચાવા લઈશું. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું. ચાલો, હવે અહીંયા પણ એવું જ કંઈક છે તમારી સામે કે I1 અને I2 વચ્ચેનું રિલેશન તમારે મેળવવું છે. કે I ની વેલ્યુ તમને આપી દીધી છે e થી e સ્ક્વેર dx by log x અને I2 is equal to આપી દીધું છે 1 થી e raised to x by x dx, બરાબર. હવે આવા પ્રકારના જ્યારે કન્ડિશન્સ આવે ને ભાઈ, મેં તમને અત્યારે જ કીધું કે આવા કેસમાં ઇન્ટિગ્રેશન નો ઓપ્શન બહુ ઓછો હોય. લાઈક ટર્મ સેટ કરવા પર વધારે આખો ક્વેશ્ચન ડિપેન્ડ કરે. તો હું ધારો કે I1 ને ધ્યાનમાં લઉં
તો બોલો I1 માટે હું એમ કહું કે ભાઈ ધારો કે log x બરાબર t, તો x ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ t થઈ જશે. બરાબર, તમે લીધું log x ઇક્વલ્સ ટુ t, તો x ની વેલ્યુ e રેઝ ટુ t dt e રેઝ ટુ થઈ જશે. તો અહીંયા તમે ડેરિવેટિવ કરશો તો શું થશે બોલો, 1/x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. બરાબર, અને ફરીથી કાં તો તમે સીધું આનું ડેરિવેટિવ કરો dx ઇઝ ઇક્વલ્સ ટુ, તો બોલો dx ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે, e રેઝ ટુ t dt થઈ જશે. ચલો હવે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન હોય એટલે તમારે લિમિટ ચેન્જ કરવી પડે કે જેમ x ઇઝ ઇક્વલ્સ ટુ t e તેમ t ઇઝ ઇક્વલ્સ ટુ 1, અને જેમ x ઇઝ ઇક્વલ્સ ટુ e સ્ક્વેર તેમ t ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો માટે I1 બરાબર શું થઈ જશે બોલો, 1 થી 2. આ dx ને બદલે તમારું e રેઝ ટુ t dt, અને log x બરાબર તો તમે t ધાર્યું જ છે. હવે આપણને બધાને જ ખબર છે કે સંકલન ચલ પર આધારિત નથી જ. બરાબર, તો 1 થી 2 e રેઝ ટુ x બાય x dx પણ લખી જ શકો. તો આ શું થઈ ગયું ભાઈ, ઇક્વલ્સ ટુ I2 થઈ ગયું. બરાબર, તો જો આમાં કોઈ પણ પ્રકારના સંકલનનો ઉપયોગ આવ્યો નથી, બટ સ્ટીલ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે એટલે આદેશ લઈને તમે થોડું ટર્મ સેટ કરો એટલે તમને ક્લિયર આન્સર મળી જશે, ધેટ ઇઝ I1 ઇક્વલ્સ I2. ઓકે, જો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમજો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ તમને ફંક્શન જે આપ્યું છે, જો અહીંયા સૌથી પહેલા તો કેપિટલ fx ઇઝ ઇક્વલ્સ ટુ આપ્યું છે સ્મોલ fx પ્લસ f ઓફ 1/x. બરાબર છે. હવે તમે ચેક કરો કે fx ની જે કિંમત છે એ 1 થી x છે, log t બાય 1 પ્લસ t dt. બરાબર, અને તમારે f ઓફ e ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. એટલે અહીંયા સૌથી પહેલું શું થશે ભાઈ, તો કે તમે અહીંયા fx અને f ઓફ 1/x મેળવી લેશો. બરાબર, કારણ કે અહીંયા ઓલરેડી જે fx છે એ શું છે, એટલે અહીંયા છે ને બેઝિકલી સ્મોલ fx હોવું જોઈએ. ઓકે, સ્મોલ fx હોવું જોઈએ. તો સ્મોલ fx બરાબર તમને આપ્યું છે 1 થી x log t બાય 1 પ્લસ t dt. હવે બહુ ધ્યાનથી સમજો. તો હું જો ધારો કે f ઓફ e શોધવા માંગતો હોઉં, કારણ કે જો તમને કેપિટલ f ઓફ e જોતું હોય તો અહીંયા f ઓફ e અને અહીંયા f ઓફ 1/e આવશે. તો f ઓફ e ની કિંમત શું થઈ જશે, 1 થી e log t બાય 1 પ્લસ t dt, તથા f of 1/e is equals to 1 થી લઈને 1/e log t upon 1 plus t dt. બરાબર, હવે ધ્યાનથી સમજો. જો આ fx અને અહીંયા f of 1/x હોય, સમજો, તો મારે લિમિટ જો તમારે બદલવી હોય એટલે અહીંયા log t ને બદલે, તો હવે જ્યારે તમે આ f of x plus f of 1/x માં, એટલે કે અહીં હું લખી દઉં, ચાલો અહીં કેપિટલ f of e is equals to f of e plus f of 1/e તમને જોઈએ છે. એટલે f of e ની વેલ્યુ આવી ગઈ 1 થી e log t by 1 plus t dt, સમજો, અને 1 થી 1/e log t by 1 plus t dt. બહુ એક ધ્યાનથી સમજો, ભલે તમને અહીંયા ફંક્શન સેમ દેખાય છે બટ લિમિટ બંનેની કેવી છે, અલગ અલગ છે. હવે જો ફંક્શન સેમ હોય ને લિમિટ અલગ હોય તો તમે એનું બંનેનું એડિશન સાથે નહીં કરી શકો. તો આપણે એક ટ્રાય કરીએ કે ક્યાં તો અહીંયા 1 થી e ની લિમિટને 1 થી 1/e ની લિમિટમાં લઈ આવીએ, અથવા અહીંયા 1/e ની લિમિટને e ની લિમિટમાં લઈ આવીએ. તો હું ખાલી પહેલા આના માટે ટ્રાય કરું, જોજો સમજો. તો મારે એવો આદેશ લેવો પડે કે ધારો કે ભાઈ t બરાબર 1/u, તો બોલો dt બરાબર શું થશે, -1/u સ્ક્વેર du. આવું કરવાથી t બરાબર 1 પર u ની વેલ્યુ તો 1 જ થશે, પણ t બરાબર 1/e મૂકવાથી u ની વેલ્યુ e થઈ જશે. હવે ધ્યાનથી સમજો, મેં માત્ર ને માત્ર બીજા જે ઇન્ટિગ્રેશન છે મારું, હા, એની અંદર જ મેં ચર્ચા કરી છે. તો માટે હવે 1 થી લઈને 1/e log t by 1 plus t dt જે છે એનો આન્સર શું થઈ જશે જરા વિચારજો. તો ભાઈ 1 થી e ની લિમિટ, અહીંયા log of 1/u 1 plus 1/u અને -1/u square du. થોડું ઘણું તમે સાદુરૂપ આપશો ને એટલે તમને શું મળશે જરા વિચારજો, 1 થી e. ચાલો, આ log u એટલે -log u લખાય, 1/u એટલે આ લસા લઈએ
એટલે u પ્લસ 1 અને છેદનો છેદ અંશમાં એટલે ઇન્ટુ યુ બાય માઇનસ યુ સ્ક્વેર અને ડીયુ. એટલે હવે તમે ધારો કે ચેક કરવા જાઓ તો શું હોય છે તમારી પાસે ભાઈ? જોજો માઇનસ માઇનસ પ્લસ, ઉપરથી નીચેથી એક એક યુ યુ કેન્સલ, એટલે તમારો જે આન્સર છે તે થશે 1 થી e log u upon u into u plus 1 du. બરાબર? એટલે જો 1 થી 1 by log t by 1 plus t dt નો આન્સર તમે લખી શકો 1 થી e log u by u into 1 plus u du. બરાબર? હવે તમે આનાથી આગળ ચેક, હવે તમે આ જે ટર્મ આપણે લખ્યું છે ત્યાંથી આગળ ચેક કરો તો મારો જે ફાઇનલ f of e નો આન્સર હશે તે શું હશે? જો અહીંયા સમજો કે માટે f of e બરાબર 1 થી e log t by 1 plus t dt અને 1 થી e log u by u into 1 plus u du. હવે તમારી આ બંને ફંક્શનની લિમિટ સેમ થઈ ગઈ. તમને ખબર જ છે કે આ જે u છે બરાબર, એટલે કે સંકલન ચલ પર આધારિત નથી. હું u ને બદલે ફરીથી log t ના સ્વરૂપમાં આન્સર લખી જ શકું ને? હા કે ના? બરાબર છે. એટલે પ્લસ કરીને 1 થી e log t by t into 1 plus t dt. ચલો બોલો, હવે તમે લિમિટ ને કોમન આપી શકો ભાઈ બંનેમાં? એટલે અહીંયા થઈ જશે log t by 1 plus t dt plus log t by t into 1 plus t dt. તો બોલો હવે આપણે શું કરી શકીએ આમાં? તો કે 1 થી e બોલો, અચ્છા એક મિનિટ, આપણે dt ને તો કોમન જ લઈ લીધું છે, બંનેને સાથે લઈ લીધું છે. તો હવે તમે બંનેમાંથી log t by 1 plus t કોમન લઈ લો તો અંદર બચશે t plus 1 by t dt. તો ફરીથી કે હવે આ 1 થી e 1 by t log t dt. તો હવે કયો નિયમ લાગશે ભાઈ બોલો? કે log ફંક્શન અને બાજુમાં એનું વિકલન, તો log t નો સ્ક્વેર બાય 2 લિમિટ થઈ જશે 1 થી e ની. ચલો એટલે log e સ્ક્વેર minus log 1 square by 2. So final answer f of e is equals to 1 by 2 થઈ ગયો. ક્લિયર ભાઈ? સો f of e is equals to તમે કેટલું ફાઇનલી આન્સર લઈ આવ્યા? તો કે 1 by 2. 1 by 2 that is 0.5 is your answer. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો. એટલે આ પ્રકારના જે ક્વેશ્ચન્સ હોય ને એમાં કરવાનું તો તમારે બેઝિક ઇન્ટિગ્રેશન જ હોય, પણ કન્ડિશન ક્યાં ચેન્જ થાય? તો કે એને જે ક્વેશ્ચન્સ આપ્યા છે બરાબર, એમાં જે કન્ડિશન્સ છે એનો તમને યુટિલાઇઝેશન કરતા પ્રોપર આવડવું જોઈએ. જેમ કે ચાલો જુઓ, હવે આમાં પણ તમારી પાસે એવું જ કન્ડિશન આપી છે. તમે જો અત્યારે આજના સેશનના આપણે ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન જે છે તે સેમ પેટર્નના લીધા છે બરાબર, કે જેમાં ઇન્ટિગ્રેશન તો આવે જ, બટ કંઈક અલગ વે થી તમારે એમાં વિચારવાનું હોય. જેમ કે અહીંયા જો I1 ની વેલ્યુ તમને આપી દીધી છે 1 minus k થી k x f of x into 1 minus x dx. બરાબર છે? અને I2 બરાબર પણ આ રીતે જ છે. તો તમારે I1 by I2 મેળવવાનું છે. હવે તમે આવો કોઈ પણ ક્વેશ્ચન આવે ને ભાઈ એટલે સમજવાનું કે આમાં ઇન્ટિગ્રેશન કરવાનું આવવાનું નથી. જ્યાં પણ બે ઇન્ટિગ્રેશન ને રિઝલ્ટ, બે ઇન્ટિગ્રેશન નું રિઝલ્ટ એટલે કે બે ઇન્ટિગ્રેશન વચ્ચેનું રિલેશન મેળવવાનું હશે ત્યાં તમારે ઇન્ટિગ્રેશન કરવાનું હશે જ નહીં. ત્યાં તમારે એની પ્રોપર્ટીઝનો યુઝ કરીને જ કંઈક કાંડ કરવાનું હશે. બહુ ધ્યાનથી સમજો. તો હું સૌથી પહેલા અહીંયા પ્રોપર્ટી જો હું વાપરી લઉં, કઈ પ્રોપર્ટી? કે ભાઈ 1 minus k થી k, તો અહીંયા 1 minus k plus k minus x f of, બહુ ધ્યાનથી સમજો, અહીંયા x ને બદલે 1 minus k plus k minus x અને બ્રેકેટમાં 1 minus x ને બદલે આ થોડું તમારા માટે વિચારવા જેવું હશે. તો એક કામ કરીએ, આપણે I2 પરથી જઈએ. આ થોડુંક લેન્થી પડે એવું મને લાગે છે બરાબર, તો આપણે I2 પરથી જઈએ. ચાલો, શું ફરક પડે છે? તમે I1 પરથી જાઓ કે I2 પરથી જાઓ, બંને થવાનું તો સેમ જ છે બરાબર. I2 પરથી જવાનું રીઝન એક જ છે કે જરાક આપણને ઇઝીલી તમે કવર કરી શકો બરાબર. તો જોજો 1 minus k થી k અહીંયા સીધું જ f of x into 1 minus x છે. તો અહીંયા
સૌથી પહેલો I2 અને I1 માં I1 પરથી જ જઈએ, સોરી I1 પરથી જ જઈએ, એ જ આપણા માટે સરળ રહેશે. સોરી ફોર ધીસ, વન સેકન્ડ. તો 1 માઇનસ k થી k, ચલો ધ્યાનથી સમજો, અહીંયા x ને બદલે 1 માઇનસ k પ્લસ k માઇનસ x ઇન્ટુ f ઓફ છગડે કૌંસ. અહીંયા જે x છે એને બદલે 1 માઇનસ k પ્લસ k માઇનસ x, અને અહીંયા 1 માઇનસ પાછું x ને બદલે 1 માઇનસ k પ્લસ k માઇનસ x હોલ dx. એટલે હવે તમારી પાસે આવી જશે 1 માઇનસ k થી k, ચલો આ k કેન્સલ, એટલે અહીંયા તમે બોલશો 1 માઇનસ x એઝ ઇટ ઇઝ f ઓફ છગડે કૌંસમાં, ચલો k કેન્સલ, 1 માઇનસ x અને બ્રેકેટમાં 1 માઇનસ 1 કેન્સલ, k માઇનસ k કેન્સલ, એટલે માઇનસ માઇનસ પ્લસ x, એટલે અહીંયા સીધું x જ બચશે, બરાબર. અને આ dx થઈ ગયું. તો હવે બહુ સિમ્પલ વે થી તમારે શું કરવાનું, તો કે 1 માઇનસ k થી k, ચલો k 1 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે છગડિયા કૌંસમાં x ઇન્ટુ 1 માઇનસ x dx, બરાબર. અને માઇનસ 1 માઇનસ k થી k x f ઓફ x ઇન્ટુ 1 માઇનસ x dx. અચ્છા ભાઈ, આ શું થઈ ગયું તમારા માટે? I1 થઈ ગયું. તો I1 ઇક્વલ્સ, અને આ શું હતું તમે ચેક કરો, 1 માઇનસ k થી k f ઓફ x ઇન્ટુ 1 માઇનસ x, એટલે તમને I2 આપી દીધું છે, બરાબર. તો I1 ઇઝ ઇક્વલ્સ ટુ I2 માઇનસ I1. તો 2I1 ઇઝ ઇક્વલ્સ ટુ I2. તો તમારે શું મેળવવું છે? I1 બાય I2 મેળવવું છે. સો therefore I1 upon I2 is equals to 1 by 2. This is your answer. Right? ઓકે, આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર. ચલો વન્સ અગેન, કે પેલું જે શરૂઆતમાં થોડું કન્ફ્યુઝન મેં ક્રિએટ કર્યું, બટ આઈ થોટ કે તમે કદાચ I2 પરથી જતે તો સહેલું મે બી તમને કંઈક પડતે, બટ હશે એનીવેઝ. ચલો ઓકે, મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. ચાલો નેક્સ્ટ જો, હવે આમાં પણ તમને એવું જોઈ શકો છો કે તમારી પાસે જે લિમિટ્સ છે એ 1 બાય e થી 10x t dt બાય 1 પ્લસ t સ્ક્વેર અને 1 બાય e થી cot x dt બાય t ઇન્ટુ 1 પ્લસ t સ્ક્વેર. હવે અહીંયા પણ તમારે જો બહુ પ્રોપરલી સમજવું હોય તો તમે અહીંયા ક્લિયર કહી શકશો કે અહીંયા મને જે આ દેખાય છે cot x, બરાબર, અને અહીંયા મને દેખાય છે 10x. બંનેની લોઅર લિમિટ તો સેમ જ છે, બરાબર. તો આપણે શું કરી લઈએ, આદેશ એવો લઈ લઈએ, કોઈ પણ એક જ જગ્યા માટે આદેશ લઈએ, ક્યાં તો પહેલા માટે લઈએ ક્યાં તો બીજા માટે લઈએ, પણ આપણને બધાને ખબર કે 10x થોડું લેવું આપણા માટે સરળ, બરાબર. તો શું કરીએ આપણે બીજા ટર્મ માટે માત્ર આના માટે આદેશ લઈ લઈએ કે ભાઈ ધારો કે t બરાબર 1 બાય u, અને શું આદેશ લેવો પડશે? કમ્પલસરી 1 બાય u જ લેવો પડશે, બરાબર. કેમ 1 બાય u લઈએ? કારણ કે 1 બાય u લેશું તો જ તમને 10 cot નું 10 મળી જશે. ઓકે, ચાલો. તો dt is equals to minus 1 by u squared u. હવે જેમ t is equals to 1 by e તેમ u is equals to e, અને જેમ t is equals to cot x તેમ u is equals to 10x થઈ જશે, બરાબર. બહુ ધ્યાનથી સમજો, કદાચ અત્યારે તમને થોડું ડિફરન્ટ લાગે પણ થશે, થઈ જશે, કોઈ વાંધો નથી, સમજો. એટલે હવે તમારી પાસે જે 1 બાય e થી cot x નું ઇન્ટિગ્રેશન હતું, 1 બાય e થી cot x નું ઇન્ટિગ્રેશન જે છે શું છે? dt અપોન t ઇન્ટુ 1 પ્લસ t સ્ક્વેર, બરાબર. એ થઈ જશે e થી લઈને 10x, બરાબર, e થી 10x થઈ જશે. હવે dt ને બદલે થઈ જશે માઇનસ 1 બાય યુ સ્ક્વેર du છેદમાં t, t એટલે 1 બાય યુ, અને અહીંયા 1 પ્લસ 1 બાય યુ સ્ક્વેર. ચલો, એટલે e થી લઈને 10x માઇનસ 1 બાય યુ સ્ક્વેર, યુ સ્ક્વેર પ્લસ 1 બાય યુ ક્યુબ du, એટલે
એટલે ફાઇનલી તમને મળી જશે e થી લઈને 10x આ u સ્ક્વેર બાય u ક્યુબ એટલે માઇનસ u બાય u સ્ક્વેર પ્લસ 1 du બરાબર. હવે તમે આ જે તમારી પાસે 1 બાય e થી 10x ની જે કિંમત છે સમજો 1 બાય e થી 10x ની જે કિંમત છે એને બદલે તમે આ કિંમત મૂકી દો તો માટે i બરાબર 1 બાય e થી 10x એને તો એઝ ઇટ ઇઝ જ રાખીએ સોરી t dt બાય 1 પ્લસ t સ્ક્વેર. તમે જે આ બીજી કિંમત લાવ્યા બરાબર આ જે કિંમત લાવ્યા એને બદલે આપણે મૂકી દઈએ e થી લઈને 10x u બાય u સ્ક્વેર પ્લસ 1 du બરાબર છે. ચાલો હવે શું તો કે ભાઈ તમે બંને જગ્યાએ ઉપર નીચે છેદમાં અને અંશમાં આ 1 બાય e થી 10x બે વડે ગુણાકાર ભાગાકાર આપી દો તો અહીંયા ટ્વાઇસ t dt બાય 1 પ્લસ t સ્ક્વેર અને અહીંયા પણ e થી 1 10x ટ્વાઇસ u બાય u સ્ક્વેર પ્લસ 1 du. ચલો આ બંને જે છે બરાબર એ તમારા થઈ જશે હાફ લોગ માનાંકમાં 1 પ્લસ ટી સ્ક્વેર લિમિટ છે 1 બાય e થી 10x પણ અહીંયા તમે જરા આને ચેક કરશો ને તો તમને ચાલો કઈ નહીં ચેક તો કરીએ કે મને એવું લાગી રહ્યું છે કે કદાચ અહીંયા જે લિમિટ આપી છે બરાબર એ રોંગ નહીં થાય તો સારું પણ જોઈ લઈએ એનીવેઝ બરાબર u સ્ક્વેર પ્લસ 1 અને e થી થઈને 10x થઈ જશે રાઈટ. તો હવે તમે બંનેમાં અપર લિમિટ મૂકશો તો હાફ કોમન બરાબર હાફ કોમન so therefore I is equals to half common. બહુ ધ્યાનથી સમજો પહેલામાં અપર લિમિટ મૂકીશું એટલે 1 પ્લસ 10 સ્ક્વેર x આવશે અને માઇનસ કરીને 1 પ્લસ e સ્ક્વેર આવશે બરાબર છે. આ અપર લિમિટ થઈ ગઈ તે પણ પહેલાનું. અચ્છા વચ્ચે ઓલરેડી માઇનસ છે બરાબર છે તો એમાં પણ log ઓફ 1 પ્લસ 10 સ્ક્વેર x જશે અને માઇનસ કરીને log ઓફ 1 પ્લસ 1 બાય e સ્ક્વેર જશે કારણ કે ત્યારે તમારી લિમિટ 1 બાય e ની છે બરાબર. કદાચ જોઈ લો એક વખત થોડું ઉપર નીચે ની થઈ ગયું હોય સોરી પહેલામાં 1 બાય e સ્ક્વેર છે અને બીજામાં e છે રાઈટ એટલે અહીંયા 1 બાય e સ્ક્વેર જશે ને અહીંયા e સ્ક્વેર જશે 1 બાય e સ્ક્વેર અને અહીંયા e સ્ક્વેર. ચાલો બહુ ધ્યાનથી સમજો તો therefore I equals half. હવે જો આ log 1 પ્લસ 10 સ્ક્વેર અને આ માઇનસ log 1 પ્લસ 10 સ્ક્વેર કેન્સલ. અચ્છા અહીંયા માઇનસ હું લસા લઈ લઉં તો log 1 પ્લસ e સ્ક્વેર બરાબર હોલ ડિવાઇડેડ બાય e સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ log ઓફ 1 પ્લસ e સ્ક્વેર થઈ જશે. હજુ થોડું ધ્યાનથી સમજો તો આ માઇનસ log 1 પ્લસ e સ્ક્વેર અચ્છા આ લોગની અંદર ભાગાકાર તો લોગની બાદબાકી એટલે પ્લસ log ઓફ e સ્ક્વેર અને અહીંયા પ્લસ log ઓફ 1 પ્લસ e સ્ક્વેર તો આ માઇનસ અને પ્લસ કેન્સલ આ હાફ log ઓફ e સ્ક્વેર એટલે 2 log e તો therefore final answer I is equals to 1 થઈ ગયો. ઓકે સો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે that is I is equals to 1. ઓકે સો હવે કોઈને એમ થાય કે સર અહીંયાથી જ આપણે સીધું સંકલન કર્યું હતું તો ચાલતે તો પણ ચાલતે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ પછી દરેક કેસમાં કોટને તમારે 1/10 ના સ્વરૂપમાં લાવીને કંઈક ચેક કરવું પડે. ઓકે સો આજના સેશન પૂરતું આટલું રાખીએ ફર્ધર આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.